નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું બ્રાહ્મણ ગ્રંથો વિશે ટૂંકમાં પરિચય। બ્રાહ્મણ ગ્રંથો વેદ સાહિત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે। વેદો પછી જે ગ્રંથો રચાયા તેને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે। આ ગ્રંથોમાં મુખ્યત્વે યજ્ઞ, વિધિ અને ધાર્મિક ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। દરેક વેદ સાથે વિશિષ્ટ બ્રાહ્મણ ગ્રંથો જોડાયેલા છે। ઋગ્વેદ સાથે ઐત્રેય બ્રાહ્મણ અને કૌશિતકી બ્રાહ્મણ, સામવેદ સાથે તાંડ્ય મહાબ્રાહ્મણ અને જૈમિનીય બ્રાહ્મણ, યજુર્વેદ સાથે શતપથ બ્રાહ્મણ સૌથી પ્રસિદ્ધ અને અથર્વવેદ સાથે ગોપથ બ્રાહ્મણ। આ ગ્રંથોમાં ફક્ત વિધિઓ જ નહીં પણ દાર્શનિક વિચારો અને કથાઓ પણ સામેલ છે। બ્રાહ્મણ ગ્રંથો દ્વારા જ વૈદિક પરંપરાથી ઉપનિષદોની યાત્રા શરૂ થઈ। અટકળમાં કહી શકીએ કે બ્રાહ્મણ ગ્રંથો વૈદિક વિધિવિધાનોનો આધારસ્તંભ છે અને ભારતીય ધાર્મિક સાહિત્યમાં તેનું સ્થાન અનોખું છે। આ હતું બ્રાહ્મણ ગ્રંથોનો ટૂંક પરિચય।